આવો અવાજ મોટો કરીને મને ડરાવવાનો પ્રયત્ન ના કરશો. 2 મિનિટ તો મને સહન નથી કરી શકતા, તો આખી જિંદગી રૂમમાં મારી સાથે કેવી રીતે વિતાવશો? એટલે જ તમને શાંતિ આપવા હું સ્ટોર રૂમમાં પાછી જતી રહી. વેઇટ, આઈ હેવ ધ આન્સર. આ રીતે. અને જો આનાથી પણ કામ ન થાત ને તો હિયર, નોઇઝ કેન્સલેશન ઇયરબડ્સ. સ્વાતિ, અરે જ્યારે બહાર જવાનું હોય ત્યારે તો ખબર પડે ને કે થોડી ઉતાવળ કરીએ. મને તૈયાર થવામાં વાર નથી લાગી સિદ્ધાર્થ. તમારા માટે આ બધું જે પેક કર્યું ને એમાં ટાઈમ ગયો છે. થેન્ક યુ, બહુ મોટો ઉપકાર તમારો. આજે આખો દિવસ આને સહન કરવી પડશે, એનું જ સાંભળવું પડશે, કારણ કે એ તો મારું સાંભળશે નહીં. કઈ કહ્યું? ના, જો દાદુએ જવાનું ના કહ્યું હોત ને તો સારું થાત. સિદ્ધાર્થ પાટીદાર, હવે તારા નસીબમાં પેઇન જ પેઇન છે. ભાઈ તમે બહુ અનરોમેન્ટિક છો. આની સાથે મને બહાર જવાનું કહ્યું ને ત્યાં જ મારું મૂળ મરી ગયું. અરે તો તમે એવું કેમ વિચારી રહ્યા છો? ઇનફેક્ટ આજનો દિવસ તમારો બહુ સારો જાય એ જ તો અમે લોકો કરી રહ્યા છીએ. અમે લોકો એટલે કોણ? અમે લોકો એટલે હું આ બધી વ્યવસ્થા કરું છું તમને બંનેને બહાર મોકલવાની. એટલે એ બહાને તમે બંને બહાર ફરી પણ શકો. પણ મને સ્વાતિ સાથે બહાર ફરવાની કોઈ ઈચ્છા નથી. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ એટ ઓલ. અચ્છા, તો ભાઈ મને એમ કહો કે તમે સ્વાતિ ભાભી સાથે નહીં ફરો તો કોની સાથે ફરશો? અરે હું કોઈની સાથે બહાર ફરવા નથી માંગતો. ઓ ગોડ, હું શું કરું તમારું? ભાઈ તમે આખો દિવસ સ્વાતિ ભાભી સાથે ઝઘડો જ કરતા રહો છો. તો શું કરું? ઝઘડો કરવાનો વિષય તું એ જ મને આપતી રહે છે ને. અચ્છા સારું, પણ આજના દિવસે ના ઝઘડતા પ્લીઝ. કુણાલની વાત એકદમ સાચી. આજના દિવસે કોઈ જ ઝઘડો નહીં બ્રો. તમે આટલી પ્રોબ્લેમ ફેસ કરીને સ્વાતિના ઘરમાં પાછી લાવ્યા, અને કઈ રીતે ઇમ્પ્રેસ કરવી એનું પ્લાનિંગ કરો. લગ્ન તો જાણે આ ઘરમાં માત્ર સ્વાતિના જ થયા છે. સ્વાતિ માટે જ આ ઘરમાં હંમેશા બધા પ્લાન કરવામાં આવે છે. મારા નસીબમાં તો કંઈ જ નથી. હા સાંભળો ભાઈ, તમે છે ને આજના દિવસે સ્વાતિ ભાભીને ખુશ કરવાનો પ્રયત્ન કરજો. આઈ મીન આજના દિવસે આ તમારો એટીટ્યુડ ના બતાવો. અરે હું ક્યાં એટીટ્યુડ બતાવું છું? હું બસ પૂજા કરવા માટે જઈ રહ્યો છું અને પૂજા કરીને સીધો ઘરે પાછો આવીશ. એનાથી વધારે બીજું કંઈ જ નહીં કરી શકું. જે પોતાની જીદના કારણે સ્ટોર રૂમમાં રહેવા માંગે છે, હું એને કેમ ખુશ કરું? કેમ એના માટે હું કંઈ કરું? કહી દો તમારા ભાઈને, મને પણ એમની સાથે ફરવાનો કોઈ શોખ નથી. એ તો આ ઘરમાં દાદા અને દાદી જેવા સારા માણસો છે ને એટલે હું રહી શકું છું. બાકી કોઈ મને આમની સાથે એકલા રહેવાનું કહે ને તો હું ક્યારની ભાગી જાઉં. જોઈ લીધું ને, અત્યારથી સંભળાવવાનું શરૂ કરી નાખ્યું. સો ક્યુટ. તમે બંને એટલા વાલા લાગો છો ઝઘડતા. મને તો જોઈને જ બહુ મજા આવે છે. પણ મને જરાય મજા નથી આવી રહી હો. સારું, હવે તમે લોકો જાઓ અને તમે બંને જણા એકદમ સરસ રીતે ટાઈમ સ્પેન્ડ કરજો. અને હા, પહોંચીને ફોન કરજો. હા કુનાલ, આ જરા ગાડીમાં મૂકી દેજો ને. લાવ દીદી, મને આપી દે, હું મૂકી દઈશ. હવે જઈએ મેડમ. એન્જોય બ્રો. બહુ સરસ. બહુ વાલો ઝઘડો છે ને એ લોકોનો. બહુ હસીને સી ઓફ કર્યું ને તે બંનેને. તો શું રડીને સી ઓફ કરું? તું મને એમ કે લગ્ન શું માત્ર એ બંનેના જ થયા છે? આપણા નથી થયા? આપણે બંને શું ક્યારેક ક્યાંય બહાર ફરવા નહીં જઈ શકીએ? ચાલુ આનું પાછું. તું તો મને ક્યારેય ક્યાંય બહાર ફરવા લઈ જવાની વાત પણ નથી કરતો. તું મને એટલીસ્ટ ક્યાંક એક સારી ડિનર ડેટ પર તો લઈ જઈ શકે ને બેબી. ત્યારે અરીસામાં પોતાનો ચહેરો જોયો છે કે? ચૂપચાપ જઈને ઘરનું કામ કરે હવે. રાહુલ, રાહુલ શું કરે છે? કયા લગ્નની વાત કરે છે તું?
સાચે જ એવું લાગે છે કે હું આ લગ્નને માનું છું. વાવ, સો ક્યુટ. આ વાગ્યું મને. આટલા ઉત્સાહ સાથે મેં એ લોકોને કેમ મોકલ્યા એનું રીઝન તું નહીં સમજી શકે. આજ બરાબર તક છે મારું કામ પૂરું કરવાની. મારે ગમે તે ભોગે આચાર્ય પરિવારના દસ્તાવેજ જોઈએ છે એટલે જોઈએ જ છે. ઓ હલો મેડમ, આગળ આવીને બેસો. હું કે તમારો ડ્રાઈવર નથી. સીટ બેલ્ટ. એટલે જ કહું છું કે ખાવાનું રાખ તો થોડી તાકાત આવશે. એક સીટ બેલ્ટ પણ નથી ખેંચી શકતી. આમ તો મોટી મોટી ડિગ્રીઓ છે તમારી પાસે, પણ આ 4 પૈડા વાળું રમકડું તમને આમ સીધું ચલાવતા આવડે છે ખરું? એટલે તારો કહેવાનો અર્થ શું છે? તું મારી ડ્રાઇવિંગ સ્કિલ ઉપર સવાલ ઉઠાવી રહી છે? ના, સવાલ નથી ઉઠાવી રહી, તમને કહી રહી છું તમારા મગજનું એન્જિન હંમેશા ગરમ રહે છે. બાજુમાં બેઠેલા માણસને તો હાર્ટ એટેક જ આવી જાય. સ્વાતિ, તું બહુ બોલી રહી છો. બહુ નથી બોલી રહી, સાચું બોલી રહી છું. માણસનો અતિશય ગુસ્સો જ એના જીવનનું સૌથી મોટું રોડ બ્લોક હોય છે, અને આવા ગરમ મગજવાળા માણસને તો લાયસન્સ જ ના મળવું જોઈએ. વાહ, એટલે હવે મારે ડ્રાઇવિંગ કરવા માટે પણ તારી પાસેથી જ્ઞાન લેવું પડશે. હા તો કેમ જ્ઞાન ના આપું? 4 આંખો હોવા છતાંય હું તો તમને રોડ પર ક્યાં દેખાઉં જ છું? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે તને જો મારાથી આટલી બધી તકલીફ હતી તો મારી સાથે આવી જ કેમ? દાદાએ કહ્યું એટલે. એમની વાતને હું ટાળી ના શકી. બાકી બાપરે બાપ, પોતાનો જીવ જોખમમાં મૂકીને હું તમારી સાથે તો ક્યારેય ના આવું. અરે દરેક માણસને મરવાની બીક તો હોય જ ને. તું અહીંયા બેસીને ગાડી ચલાવતા શીખવાડે છે ને, તો લે આ ડ્રાઇવિંગ સીટ પર બેસીને ગાડી ચલાવ. તારી પાસે તો માત્ર 2 જ આંખો છે ને, અને ઉપરથી તારા 2 કલાત્મક હાથ પણ છે. તો તારા 2 કલાત્મક હાથોથી આ સ્ટીયરિંગ પકડીને બતાવ તો ખરી કે ગાડી કેવી રીતે ચલાવાય. ના, એટલે હું ગાડી ના ચલાવી શકું. ઓ રિયલી? તું ગાડી નથી ચલાવી શકતી? તો મહેરબાની કરીને થોડી વાર ચૂપ બેસ ને. હા, આવો અવાજ મોટો કરીને મને ડરાવવાનો પ્રયત્ન ના કરશો. 2 મિનિટ તો મને સહન નથી કરી શકતા, તો આખી જિંદગી રૂમમાં મારી સાથે કેવી રીતે વિતાવશો? એટલે જ તમને શાંતિ આપવા જ હું સ્ટોર રૂમમાં પાછી જતી રહી. વેઇટ, આઈ હેવ ધ આન્સર. આ રીતે. અને જો આનાથી પણ કામ ન થાત ને તો હિયર, નોઇઝ કેન્સલેશન ઇયરબડ્સ. અરે અરે સ્વાતિ, તું કાચ કેમ નીચે કરી રહી છે? અરે એસી ચાલુ છે. અરે જુઓ તો ખરા, બહારથી કેટલી સરસ હવા આવી રહી છે. એ છોડીને ગાડીની કૃત્રિમ એસીની હવા હું શું કામ ખાઉં? સ્વાતિ, કાચ ઉપર કર. અરે કેટલી ગરમી છે અને ધૂળ પણ અંદર આવી રહી છે. સ્વાતિ, કાચ બંધ કર પ્લીઝ. ના, મેં કહ્યું ને, હું કાચ ઉપર નહીં કરું. સ્વાતિ, તારી પ્રોબ્લેમ શું છે? તું કેમ એક વારમાં મારી વાત સાંભળતી નથી? હું તમારી આવી નકામી વાતો શું કામ સાંભળું? કાચ તો નીચે જ રહેશે, ને તો પછી હું ગાડીમાંથી ઉતરી જઈશ. એ ભગવાન, હું ક્યાં ફસાઈ ગયો? કઈ કહ્યું? ના, તું કાચ નીચે જ રાખ. તારે જે કરવું એ કર. મને તો સમજાતું નથી કે જો કાચ નીચે જ નથી કરવો હોતો તો પછી આવી કાચ વાળી ગાડી લાગે જ શું કામ?
કોઈ આમ લાકડાની ખોખા જેવી ગાડી લાવી હતી ને. કોણ હંમેશા બસ કચ 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 કચ. વાંધો નહીં, કાચ નીચે જ રાખ. વેઇટ, હું મારો કાચ પણ નીચે કરી દઉં. બસ હેપી. બસ હેપી. હા કોઈ નથી જોઈ રહ્યું. આ જ પ્રોપર ચાન્સ છે. આ સિદ્ધાર્થે કાગળિયા મૂક્યા ક્યાં હશે? સ્વાતિના ઘરના દસ્તાવેજ જ્યાં ત્યાં તો નહીં જ મૂક્યો. મળી ગયા દસ્તાવેજ. આજે તો બહુ મોટો જેકપોટ મારા હાથમાં લાગ્યો છે. હવે આ જેકપોટ જ મારું લક કાયમ માટે બદલી નાખશે. યુ નો વોટ રિંકુ, આજે ભાઈ અને ભાભી અમારા ગામમાં કુળદેવીની પૂજા કરવા માટે ગયા છે. હા, દાદાએ બંનેને બહાર મોકલવા માટે આઈડિયા વિચાર્યો હતો. ચલો સારું થયું, બંને એકબીજા સાથે ટાઈમ તો સ્પેન્ડ કરશે. એ જ તો. રાહુલભાઈ અત્યારે સિદ્ધાર્થભાઈના રૂમમાં શું કરી રહ્યા છે અને આવી રીતે સંતાઈને કેમ નીકળ્યા છે? હલો બેટરી, હલો ક્યાં છે? હા હા બોલો. આજે સાંજે શું કરે છે? કેમ, તમારે મને મળવું છે? ના, એવું કઈ નથી. અચ્છા, એટલે નથી મળવું? અરે એટલે એવું પણ નથી. આ તો ફ્રી હોત તો ચા પીવા મળત. હા ચાલો મળીએ. ઓકે. હેલો રિંકુ, સાંજે બધા મૂવી જોવાનું કહે છે, તું આવીશ? ના, મારે કૃણાલને મળવા જવાનું છે. કુનાલ બહુ થઈ રહ્યું છે હો, અને એના આવ્યા પછી તો અમને બધાને પણ ભૂલી ગઈ છે. એ શું કઈ પણ બોલે છે? તું વિચારે છે ને એવું કઈ જ નથી. હા, અરે એમ પણ મારું પિક્ચર જોવા આવવાનો મૂડ પણ નથી યાર. જે પણ કહો, પણ છોકરો બહુ સારો છે. એની ભાઈબંધી મને ગમે છે. એકચ્યુઅલી સ્વાતિ દીદી સાચું જ કહેતા હતા કે કૃણાલ છે ને એ પાટીદાર હાઉસના બાકીના લોકો જેવો બિલકુલ નથી. થોડો ડરપોક છે પણ દિલનો બહુ સાફ છે. યસ દાદુ, અમે લોકો પૂજા પતાવીને ફાર્મ હાઉસ પર આવી ગયા છે. ના ના, સહેજ પણ તકલીફ નથી પડી. તમે સહેજ પણ ચિંતા ના કરશો. યસ દાદુ. વાહ સાહેબ, ખાઈ ગયા સાહેબ. મેડમ આવો, અંદર આવો, હું તમને આખું ફાર્મ હાઉસ બતાવું. ચાલો. અરે વાહ, તમારું ફાર્મ હાઉસ તો કેટલું સરસ છે. આપણે ઘરના બધા અહીંયા આવવા જેવું હતું તો કેટલી મજા આવત. 2-3 દિવસ આરામથી રોકાઈને પછી શાંતિથી ઘરે જાત ને. હા સાચી વાત છે. અને આવતી વખત આવો ને તો બધાને લઈને આવજો હો. અને 2-3 દાડા હું કામ અઠવાડિયું રોકાજો ને મેડમ. મેડમ નહીં, સ્વાતિ. અને હા, પાક્કું તમે જેવું કહ્યું ને નેક્સ્ટ ટાઈમ એવું જ કરીશું. સારું. આખા પરિવાર સાથે અહીંયા આવવાના સપના જોવાનું રહેવા દે. કારણ કે બધાનો સમય એક સાથે ક્યારેય સરખો નથી હોતો. અને સાંભળ, આપણે અહીંયા લંચ કરીશું, પછી થોડી વાર આરામ કરીને તરત અહીંયાથી નીકળી જઈશું. હા બોલ દીદી. ક્યાં
ફરી રહ્યા છો તમે બંને? બહુ મજા કરી રહ્યા છો ને? દીદી, અમે અહીંયા ફરવા માટે નથી આવ્યા, દાદાના કહેવાથી પૂજા કરવા માટે આવ્યા છીએ. અરે એ બધું એક જ કહેવાય. હવે ઘરની બહાર ફરવા નીકળ્યા જ છો તો પછી ત્યાં હરી ફરીને મસ્ત એન્જોય કરીને આવો. આવું બધું દરરોજ થોડી બહાર જવા મળે છે. એ બધું તમે લોકોએ લંચ કર્યું કે નહીં? ના, બસ હવે જમવા જ બેસીએ છીએ. સ્વાતિ, ટાઈમ તો જો. ચાલ હવે ફટાફટ જઈને પહેલા જમી લો. તને ને સિદ્ધાર્થને લેટ જમવાની આદત નથી, પછી ભૂખ મરી જશે. ઠીક છે, ચાલ હું પછી વાત કરું. હા, બસ હવે માત્ર થોડી જ વારની રાહ છે. પછી સિદ્ધાર્થની તબિયત એવી બગડશે અને મને બહુ જ મજા પડી જશે. ચલો સારું છે. દીદી ફોન કરીને ખબર અંતર તો પૂછી રહી છે. એનો અર્થ એ કે સાચે જ પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરી રહી છે. ભાઈએ મને પહેલાથી જ ફોન કરીને કહી દીધું હતું, એટલે મેં મારા હાથે સ્પેશિયલ મરી મસાલા વાળું ખાવાનું બનાવીને રાખ્યું છે તમારા માટે. તમારું ભાવતું સ્પેશિયલ કાઠિયાવાડી જમવાનું. અરે વાહ, કેટલા દિવસ પછી હું કનુ કાકાના હાથનું કાઠિયાવાડી જમવાનું જમીશ. કાકા, આ બધું જમવાનું બાજુ પર મૂકી દો. હું ઘરેથી ટિફિન લઈને આવી છું. સિદ્ધાર્થ, તમારે આવું તીખું તળેલું નથી ખાવાનું. હું ઘરેથી જમવાનું લાવી છું, તમે એમને આજ પીસી દો. સ્વાતિ, ગઈકાલે મારે તારા જ કારણે બધાની સામે અપમાનિત થવું પડ્યું હતું, અને આજે તારા જ હાથનું બનેલું જમ્યા પછી સિદ્ધાર્થની એવી હાલત થશે કે એને બિચારાને એક ડોક્ટરથી બીજા ડોક્ટર, બીજાથી ત્રીજા પાસે બસ જતું જ રહેવું પડશે, અને હું અહીંયા બેસીને તમારા બંનેના હનીમૂનને સ્પોઇલ કરી નાખીશ. ઓ માય ગોડ, કેવી મજા પડશે મને આ જોવાની. હું આ ઘરનું સાદું જમવાનું તો બિલકુલ નહીં જમું. કેમ નહીં જમો? અરે હું ક્યારેક તો ઘરની બહાર નીકળું છું અને મને ક્યારેક આવું મસાલાવાળું જમવાનું મળે છે. અને કનુ કાકાએ આટલી સરસ રસોઈ બનાવી છે તો એ બધું છોડીને હું આ ઘરનું સાદું જમવાનું શું કરવા જમું? અરે પણ મેં તો સાંભળ્યું છે કે તમને વધારે તેલ વાળું અને મસાલા વાળું સહન નથી થતું, તો પછી આજે અચાનક શું થયું? હા, હું નથી જ જમતો, પણ કનુ કાકાએ વધારે તેલ વાળું નથી બનાવ્યું, હે ને? સાચું કોણ સાહેબ, તો તેલે થોડું વધારે છે ને મસાલાએ. એમાં શું છે કે મને ઓછા તેલ ને મરચા વાળું રાંધતા નહીં આવડતું. સાંભળ્યું ને? હવે જીત કર્યા વગર ઘરનું જમવાનું જમી લો. ના, હું ઘરનું જમવાનું તો નહીં જ જમું. જો તમારે નથી જ જમવું તો પછી મારી પાસે સવારમાં આટલી બધી મહેનત કરાવીને આ બધું કેમ બનાવડાવ્યું? હું મહેનત કરીને બનાવ્યું હોય ને તો પોતે જ જમી લે, પણ હું તો આ જ ખાઈશ. કનુ કાકાના હાથની રસોઈ તો જો, તે દેખાવમાં જ કેટલી ટેસ્ટી અને સુગંધ પણ કેટલી અદ્ભુત આવે છે. પણ મને તો એવું આવડે એવું બનાવું છે સાહેબ. અરે કનુ કાકા, તમારા હાથની રસોઈની સામે ઘરનું જમવાનું તો સાવ ટેસ્ટલેસ અને કોઈ દર્દી માટે બનાવ્યું હોય ને એવું લાગી રહ્યું છે. ઠીક છે, ના જમશો, ઘરનું લાવેલું હું જ જમીશ. ગોડ, આમાં તો બહુ વધારે મરચું મસાલા છે અને આ તો બહુ જ તીખું છે. ખોટું સ્વાતિના હાથના જમવાની ના પાડી દીધી. બીજું કઈ આપું સાહેબ? ના ના, મારા માટે આટલું બહુ થઈ ગયું, મારે વધારે નથી જોઈતું. અરે કેમ નહીં જમાય? અરે તમને તો બહુ ભાવ્યું ને. જમો જમો, શાંતિથી પેટ ભરીને જમો. કનુ કાકા,
હજી બીજું પીરસો. હા બસ બસ. જો હું અત્યારે એમ કહીશ ને કે આ બહુ તીખું છે એટલે મારાથી નથી ખવાતું, તો આ સ્વાતિ મને આખી જિંદગી સંભળાવશે. એના કરતાં અત્યારે જેવું છે તેવું ખાઈને જ ચલાવી લેવું પડશે. બાકીનું ઘરે જઈને સરખી રીતે જમી લેશે. આટલું બધું જમવાનું તો મારા એકલાથી નહીં જમાય. અરે ના ના સ્વાતિ, આવી રીતે અન્નનો બગાડ ના કરવો જોઈએ. એક કામ કર, આ બધું જમવાનું તું અંદર મૂકી દે, હું પછી જમી લઈશ. ના ના, એની કોઈ જ જરૂર નથી. કનુ કાકા, આમને આ જમવાનું બિલકુલ ના આપતા. તમને તો આ મસાલેદાર ખાવાનું બહુ જ ભાવ્યું છે ને, તમે આ જ જમો. એમ પણ મેં મંદિરની બહાર ગરીબોને ઉભેલા જોયેલા. તો એક કામ કરો, આ બધું પેક કરીને તમે એમને જ આપતા આવો. ભલે મેડમ. સ્વાતિ બધાને દાન કરી દેશે તો મને આ જમવાનું નહીં આપે.